વન તરફ પ્રયાણ કર્યું. હે રાજન, જ્યારે સુધુમ્ન તપ કરવા માટે વનમાં ગયા ત્યારે વૈવસ્વત મનુએ પુત્રની કામનાથી યમુના કિનારે 100 વર્ષ સુધી તપ કર્યું. ત્યાર પછી તેમને સંતાન માટે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિની આરાધના કરી અને પોતાના જેવા જ 10 પુત્રો એ પ્રાપ્ત કર્યા, જેમાં સૌથી મોટા ઈશ્વાંકુ હતા. ધીમે ધીમે રઘુકુળની કથા તરફ સુખદેવજી આપણને લઈ જાય છે. સૂર્યવંશની કથા સરસ મજાની દિવ્ય ચાલે છે. ઈશ્વાંકુ રાજા થયા. તે મનુપુત્રોમાંથી એકનું નામ હતું પુષ્કર. ગુરુ વશિષ્ઠજીએ એમને ગાયોની રક્ષા માટે આ પુષ્કરને નિયુક્ત કર્યા. તેથી તેઓ રાત્રિના સમયે બહુ સાવધાનીથી વિરાસરની અંદર બેસી રહેતા હતા, ગાયોની રક્ષા કરતા હતા. એક દિવસે રાતના વરસાદ વરસી રહ્યો હતો. તે વખતે ગાયોના ટોળામાં એક વાઘ ઘૂસી ગયો. એનાથી સૂઈ ગયેલી ગાયો ગભરાઈ ઊભી થઈ ગઈ અને બધી ગાયો ગૌશાળામાં આમ તેમ દોડવા લાગી. બળવાન વાઘે એક ગાયને પકડી લીધી. ખૂબ જ ભયભીત થઈ બરાડા પડવા લાગી. એ ગાયનું બરાડું સાંભળી અને આ પુષ્કર ગાય પાસે દોડી ગયા. એક તો ઘોર રાત્રિનો સમય અને બીજી બાજુ ઘનઘોર વાદળો હોવાથી તારા પણ દેખાતા નહોતા. તેમણે હાથમાં તલવાર ઉઠાવીને અજાણતા જ ખૂબ જોશથી તલવાર વડે આ બળવાન વાઘને મારવા માટે પ્રહાર કર્યો, પણ અંધારું હતું. તેથી વાઘના બદલે એક ગાયનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. આમ અજાણતા વાઘ સમજી અને ગાયનું મસ્તક જુદું થયું. તલવારની ધારથી વાઘનો પણ કાન કપાઈ ગયો. એ અત્યંત ભયભીત થઈ રસ્તામાં લોહી વહાવતો એ ભાગી ગયો. પછી પુષ્કર એવું સમજવા માંડ્યા કે વાઘ મરી ગયો. પરંતુ રાત વીતી ગયા પછી એમણે સવારે જોયું તો પશ્ચાતાપ થયો, કરે આ તો મેં ગાયને જ મારી નાખી છે. આમ તેથી તેમને દુઃખ થયું. જોકે પુષ્કરે જાણી જોઈને અપરાધ નહોતો કર્યો. તેમ છતાં કુલપુરોહિત વશિષ્ઠજીએ આ પુષ્કરને શ્રાપ આપ્યો કે તું આ કર્મથી તારું ક્ષત્રિયત્વ છોડી અને શુદ્ધ થઈ જા. તારું કર્મ શુદ્ધ જેવું છે. પુષ્કરે પોતાના ગુરુદેવનો શ્રાપ હાથ જોડીને સ્વીકારી લીધો અને આ પછી હંમેશના માટે મુનિઓને પ્રિય એવા નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રતને આ પુષ્કર મહારાજે અપનાવ્યું. એક દિવસ વનમાં ગયા. એમણે જોયું કે દાવાનળ સળગી રહ્યો છે. ત્યારે મનનશીલ પુષ્કર પોતાના શરીરને એ દાવાગ્નિમાં ભસ્મ કરી અને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા. આવી રીતે આ પુષ્કરે પોતાનું જીવન પૂર્ણ કર્યું. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, મનુપુત્ર રાજા સરિયાથી વેદના નિષ્ઠાવાન વિદ્વાન હતા. તેમણે અંગિરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું એ બતાવ્યું હતું. કારણ કે અંગિરા ઋષિને ત્યાં ભૂદેવોને બીજા દિવસનું કર્મ કેવી રીતે કરવું એ ભૂલી જતા હતા. બીજા દિવસનો યજ્ઞ કેવી રીતે શરૂ કરવો એ આ સરિયાતી રાજાએ બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું એ બતાવ્યું. તેમની એક કમલનયના કન્યા હતી. એનું નામ હતું સુકન્યા. એક દિવસે રાજા સરિયાતી પોતાની કન્યા સાથે વનમાં ફરતા ફરતા ચ્યવન ઋષિના આશ્રમ પર પહોંચ્યા. સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં ફરી ફરીને વૃક્ષોની સુંદરતા નિહાળી રહી હતી. તેણે એક જગ્યાએ આ સુકન્યાએ એક રાફડો જોયો. રાફડાની અંદર એને આગિયાની જેમ ચમકતી બે વસ્તુ જોઈ. એને એમ થયું આની અંદર આગિયો લાગે છે રાફડામાં. એટલે ભાવિ વર્ષ સુકન્યાએ નિર્દોષ ભાવે ચપળતાપૂર્વક એ બંને ચળકતી જ્યોતિ હતી એને એક બાવળની સૂંઢ લઈ કાંટો લઈ એને ભૂંકી. આમ કરવાથી તેમાંથી લોહી નીકળ્યું. તે જ સમયે
રાજા સરિયાતીના સૈનિકો હતા એ બધાના મળમૂત્ર બંધ થઈ ગયા. રાજા સરિયાતીએ આ જોઈ એને ઘણું આશ્ચર્ય થયું. પોતાના સૈનિકોને કીધું કે તમે લોકોએ ક્યાં મહર્ષિ ચ્યવનજીના પ્રતિ કોઈ અનુચિત વ્યવહાર તો નથી કર્યો ને? રાજાએ કીધું મને તો એવું જણાય છે કે આપણામાંથી કોઈને કોઈએ એમના આશ્રમમાં કશો કાંઈક અનર્થ કર્યો હોવો જોઈએ તો જ આ વસ્તુ બને. ત્યારે સુકન્યાએ પોતાના પિતાને પિતા કીધું, પિતાજી મારાથી ભૂલથી થોડોક અપરાધ થયો છે. મેં અજાણતા 2 જ્યોતિઓને કાંટાથી વીંધી નાખી. પોતાની કન્યાની વાત સાંભળી સરિયાતી રાજા ગભરાઈ ગયા. એમણે ધીરે ધીરે સ્તુતિ કરી અને રાપડામાં છુપાયેલા એ ચ્યવન મુનિ હતા એમને બહાર કાઢ્યા. હાથ જોડી એમને પ્રસન્ન કર્યા. ત્યાર પછી ચ્યવન મુનિને કીધું, મુનિ મારી દીકરીએ અજાણતા આ તમારી આંખો છે એ વિધિ નાખી છે ગઈ, તો આપ અમારી ઉપર કૃપા કરો અને તમારી જે ઈચ્છા હોય એ આપ કહો, હું એ સત્વરે કરીશ. ત્યારે ચ્યવન ઋષિએ કીધું કે મારી આ વૃદ્ધાવસ્થા છે, 2 આંખ ચાલી ગઈ, હું આંધળો કેવી રીતે હવે જીવી શકીશ? એટલે રાજા તું તારી કન્યા સુકન્યા છે એનું પ્રાણી ગ્રહણ મારી સાથે કરી દે, એનું લગ્ન મારી સાથે કર જેથી મને સહારો મળે. આ સુકન્યાએ પણ કબૂલ કર્યું કે ભલે પિતાજી, ભલે વ્રત રહ્યા ઋષિ, પણ હું એની સાથે મારી ભૂલ છે એનું પ્રાયશ્ચિત કરવા માટે ઋષિ સાથે હું લગ્ન કરીશ. આમ પોતાની કન્યા રાજાએ સુકન્યાને ચ્યવન ઋષિની સાથે સમર્પિત કર્યા અને આ સંકટથી છૂટી ફરીથી પાછા બધા સૈનિકોને હતું એવું સુખ મળ્યું અને સાવધાનીપૂર્વક તેમની અનુમતિ લઈ પોતાની રાજધાનીની અંદર રાજા પાછા આવ્યા. સરિયાતી રાજા પોતાની રાજધાનીની અંદર આવ્યા. અહીં સુકન્યા ચ્યવન મુનિને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરી અને ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની સેવા કરી તેમને પ્રસન્ન કરવા લાગી. એ મુનિની મનોવૃત્તિને પારખીને એ પ્રમાણે વર્તાવ કરતી હતી. મારા પતિને શું ગમે છે, એને શું નથી ગમતું, આ પારખી અને એ વર્તાવ કરતી હતી. થોડો સમય વીતી ગયા પછી એમના આશ્રમ પર ચ્યવન મુનિના 2 અશ્વિની કુમારો આવ્યા. ચ્યવન મુનિએ તેમનો સત્કાર કર્યો અને કીધું કે તમે મને સમર્થ છો, તેથી મને યુવાવસ્થા તમે આપો. ચ્યવન મુનિએ કીધું અશ્વિની કુમારોને, મને ખબર છે કે તમે લોકો સોમપાનના અધિકારી નથી. અશ્વિની કુમારો દેવ હતા, પણ ઇન્દ્ર વગેરે દેવ એને સોમપાન નહોતા આપતા, સોમપાનના અધિકારી એને નહોતા બનાવ્યા. ચ્યવન ઋષિએ કીધું કે તમને યજ્ઞની અંદર હું સોમપાનનો ભાગ અપાવીશ, જાઓ. આમ વૈદ્ય શિરોમણી અશ્વિની કુમારે, કારણ કે અશ્વિની કુમારો વૈદ્ય છે, દવાના જાણકાર છે, એમણે ચ્યવન મુનિને અભિનંદન આપતા કીધું ભલે જેવી આજ્ઞા. અને ત્યાર પછી મુનિને કીધું અશ્વિની કુમારોએ કે આ સિદ્ધ દ્વારા બનાવેલો કુંડ છે, મુનિને કે તમે એની અંદર સ્નાન કરો. ચ્યવન મુનિના શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરી દીધી. શરીરની બધી નસો દેખાતી હતી. શરીર પરની કરચલીઓથી તેમજ વાળ શ્વેત થઈ જવાથી તેઓ જોવામાં કદરૂપ લાગતા હતા. અશ્વિની કુમારોએ તેમને સાથે લઈ અને અશ્વિની કુમારે 2 આ ચ્યવન ઋષિને સાથે લઈ અને 3 જણાએ કુંડની અંદર પ્રવેશ કર્યો. અંદર ડૂબકી મારી પછી કુંડમાંથી એક સમાન બરાબર રૂપવાળા 3 પુરુષો બહાર આવ્યા કુંડમાંથી. તે 3 એક સરખા પહેરવેશવાળા, ખૂબ જ સુંદર અને એકદમ પ્રિય લાગે એવા 3 કુમાર બની બહાર આવ્યા. સુકન્યાએ જોયું કે આ 3 એક સરખી આકૃતિના છે, આમાં મારા પતિ કોણ હશે? ત્યારે પતિને ન ઓળખતા અશ્વિની કુમારોને સરળ લઈ અને હાથ જોઈને કીધું કે આપ મને મારા પતિને ઓળખાવો. તેના પાતિવ્રત્યથી અશ્વિની કુમારો પણ પ્રસન્ન થયા
તેમણે સુકન્યાને તેના પતિ ચ્યવન ઋષિને બતાવ્યા. પછી ચ્યવન મુનિની આજ્ઞા લઈ અને વિમાન દ્વારા તેઓ સ્વર્ગલોકની અંદર ચાલ્યા ગયા. અશ્વિની કુમારો સ્વર્ગમાં ગયા. થોડા સમય પછી યજ્ઞ કરવાની ઈચ્છાથી રાજા સરિયાથી સુકન્યાના પિતા ચ્યવન મુનિના આશ્રમ ઉપર આવ્યા. એમને જોયું કે તેમની પુત્રી સુકન્યાની પાસે એક સૂર્ય જેવો તેજસ્વી પુરુષ બેઠેલો છે. એને જોયું કે આ તો મારા દીકરીની સાથે કોઈ યુવાન પુરુષ છે, સૂર્ય જેવો ચમકતો. આમ સુકન્યાએ પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા તો સરિયાતીએ મોઢું બગાડ્યું, આશીર્વાદ ના આપ્યા. કંઈક નારાજી વ્યક્ત કરતા બોલ્યા કે દુષ્ટ બુદ્ધિવાળી, આ તે શું કહ્યું? શું તે ચ્યવન ઋષિને ડગો દીધો, એને ધોખો દીધો? તે અવશ્ય તેમણે વ્રત અને તારા કામના ન સમજી અને તે છોડી દીધા છે. હવે તું આ રસ્તે જતા આવા ઝાર પુરુષની સેવા કરી રહી છે. પિતાજી આમ ઠપકો આપ્યો. રાજા સરિયાતીના કહેવાથી પવિત્ર હાસ્યવાળી સુકન્યાએ પ્રસન્ન વદને કીધું, પિતાજી, આ તમારા જમાઈ સ્વયં ભૃગુનંદન ચ્યવન ઋષિ છે. ત્યાર પછી તેણે પોતાના પિતાને મહર્ષિ ચ્યવનને યૌવન અને સૌંદર્યની પ્રાપ્તિની બધી હકીકત કહી સંભળાવી. રાજા સરિયાતી વિસ્મય પામ્યા. એણે ખૂબ જ પ્રેમથી પોતાની પુત્રીને ગળે લગાડી દીધી. મહર્ષિ ચ્યવને સરિયાતી પાસે સોમ યજ્ઞનું અનુષ્ઠાન કરાયું અને એમને સોમપાનના અધિકારી ન હોવા છતાંય પોતાના પ્રભાવથી અશ્વિની કુમારોને ચ્યવન ઋષિએ સોમપાન કરાયું. ઇન્દ્ર ક્રોધની અંદર આવી ગયો. તેઓ સહી ન શક્યા. તેમણે ચીડાઈને સરિયાતીને મારવા માટે વજ્ર ઉપાડ્યું. મહર્ષિ ચ્યવને વજ્ર સાથે ઇન્દ્રના હાથને ત્યાં જ થંભાવી દીધો. ઇન્દ્ર હાથ ઉપાડી ન શક્યો. ત્યારે બધા દેવતાઓએ અશ્વિની કુમારોને સોમરસમાં ભાગ આપવાનું સ્વીકાર્યું. તે લોકોએ વૈદ હોવાના કારણે પહેલા અશ્વિની કુમારોને સોમપાનમાંથી એનો બહિષ્કાર કર્યો હતો. સરિયાતીના 3 પુત્રો હતા, ઉતાનબર્હી, અનર્ક અને ભૂરિશેણ. અનર્કના રેવત થયા. રેવતે સમુદ્રમાં કુસ્તળી નામનું નગર વસાયું. તેમાં રહી તેઓ અનર્ક વગેરે દેશોનું રાજ્ય કરતા હતા. તેમના શ્રેષ્ઠ એવા 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટા પુત્ર હતા કુકુભ્રી. કુકુભ્રી પોતાની કન્યા રેવતીને લઈ તેના માટે વર પૂછવા માટે બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્મલોકની અંદર. તે વખતે બ્રહ્મલોકનો રસ્તો આવા લોકો માટે ખુલ્લો હતો. બ્રહ્મલોકમાં ગંધર્વોનું સંગીત ચાલી રહ્યું હતું. જેથી વાતચીત માટે સમય ન મળવાથી થોડીક ક્ષણ માટે આ રેવતીના પિતા ત્યાં ઊભા રહ્યા. કુકુભની ત્યાં રાહ જોતા ઊભા રહ્યા કે આ સંગીત પૂરું થાય પછી બ્રહ્માજી સાથે વાતચીત કરું. ઉત્સવ પૂરો થતા બ્રહ્માજીને નમસ્કાર કરી તેમણે પોતાની ઈચ્છા જણાવી. તેમની વાત સાંભળી બ્રહ્માજીએ દાંત કાઢતા કાઢતા કીધું કે મહારાજ, કુકુભરીને કે તમે તમારા મનમાં જે લોકો વિશે વિચારી રાખ્યું હતું ને કે મારી દીકરી માટે થઈને આ વર સુંદર છે, ઠેકાણા ગોતી રાખ્યા હતા, પણ બ્રહ્માજી કે એ બધા તો અત્યારે કાળના મુખની અંદર ચાલ્યા ગયા છે, બધા મરી ગયા. હવે તેમના પુત્રો પૌત્રો અથવા તો પપૌત્રો તો એની તો વાત જ શી કરવી. તેમના તો ગોત્રોના નામ પણ સાંભળવા મળતા નથી. આની વચ્ચેના ગાળામાં 27 ચતુર્યુગીનો સમય વીતી ચૂક્યો છે. તેથી તમે હવે પાછા જાઓ, થોડીક વાર રાહ જોઈને બ્રહ્મલોકની અંદર. ત્યાં 27 ચતુર્યુગીનો સમય વયો ગયો. કારણ કે બ્રહ્માજીનો સમય આટલો બધો આમ લાંબો છે, આપણો સમય ટૂંકો છે. પૃથ્વી ઉપર 27 ચતુર્યુગી એટલે 4 યુગ એક વખત પસાર થઈ જાય એને એક ચોકડી કહેવાય ચતુર્યુગી. આવી 27 ચતુર્યુગીનો સમય બ્રહ્માજી કે વીતી ચૂક્યો છે. તમે પાછા જાઓ પૃથ્વીમાં. અત્યારે ભગવાન નારાયણના અંશાવતાર મહાબલી બળદેવજી પૃથ્વી ઉપર વિદ્યમાન છે. તે નરરત્નને આ કન્યા રત્ન તમે સમર્પિત કરી દો, જેમના નામ લીલા વગેરેનું શ્રવણ કીર્તન બહુ પવિત્ર છે. એ
ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાના અંશ બળદેવજી સાથે પૃથ્વી પર ભગવાન કૃષ્ણ અવતર્યા છે. રાજા કુકુભનીએ બ્રહ્માજીનો આદેશ પ્રાપ્ત કરી અને તેમના ચરણોમાં વંદન કર્યા અને પોતાના નગરમાં પાછા ફર્યા. તેમના વંશજોએ યજ્ઞોના ભયથી એ નગર છોડી દીધું અને યક્ષોના ભયથી નગર છોડી દીધું અને આમ તેમ જુદી જુદી દિશાઓમાં રહેવા માંડ્યા. રાજા કુકુભનીએ પોતાના પુત્રને પરમ બલશાળી પુત્રીને પોતાની બલરામજી સાથે પરણાવી અને પોતે તપસ્યા કરવા માટે ભગવાન નરનારાયણના આશ્રમે બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા. સુખદેવજીએ કીધું, પરીક્ષિત, મનુપુત્ર નભગનો પુત્ર હતો નાભાગ. નભગનો પુત્ર હતો નાભાગ. જ્યારે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરી અને પાછો આવ્યો ત્યારે મોટા ભાઈઓએ પોતાનાથી નાના પરંતુ વિદ્વાન ભાઈને એના ભાગમાં માત્ર પિતાજી જ આપ્યા. સંપત્તિ તો એમણે પહેલા જ બધાએ વેચી લીધી હતી. બધા ભાઈઓએ નાભાગ હતા એ બધા ભાઈમાં નાના હતા. તો એ જ્યારે નાભાગ એને પોતાના ભાઈઓ પાસે ભાગ માંગ્યો તો ભાઈઓએ કીધું, અમે સંપત્તિ તો વેચી લીધી છે, તારા ભાગમાં કે પિતાજી વેચ્યા છે. તો નાભાગ કે કાંઈ વાંધો નહીં. એને ભાઈઓને પૂછ્યું કે તમે લોકોએ મને ભાગમાં શું આપ્યું? ત્યારે જવાબ આપ્યો ભાઈઓએ કે અમે તારા ભાગમાં પિતાશ્રીને તને આપીએ છીએ. તેણે એના પિતાશ્રીને જઈને કીધું, પિતાશ્રી, મારા મોટા ભાઈઓએ મારા ભાગમાં તમને આપ્યા છે. પિતાજીએ કીધું, બેટા, તું એમની વાત માનીશ નહીં. બુદ્ધિમાન આંગિરસ ગોત્રના બ્રાહ્મણો અત્યારે એક મોટો યજ્ઞ કરી રહ્યા છે, પરંતુ મારા વિદ્વાન પુત્ર તેઓ છઠ્ઠા દિવસે પોતાના કર્મમાં ભૂલ કરે છે. મોટો યજ્ઞ કરે છે પણ છઠ્ઠા દિવસે એમનાથી કાંઈક ને કાંઈક યજ્ઞમાં ભૂલ થાય છે, એટલે યજ્ઞ આગળ વધતો નથી. બેટા, તું તે મહાત્માઓ પાસે જા. નાભાગને કીધું એના પિતાજી એ મહાત્માઓ પાસે જઈ અને તેમને વૈષ્ણવદેવ સંબંધી બે સૂક્ત હું તને શીખડાવી એને બતાવી દેજે, એટલે યજ્ઞ તરત આગળ ચાલુ થઈ જશે. જ્યારે એ સ્વર્ગમાં જવા રવાના થશે બધા દેવતાઓ, ત્યારે યજ્ઞમાં બચેલું બધું જ ધન તને આપી દેશે. તેથી હવે તું તેમની પાસે ચાલ્યો જા. તેણે પોતાના પિતાની આજ્ઞા અનુસાર આ પ્રમાણે કહ્યું. ત્યારે આંગિરસ ગોત્રી બ્રાહ્મણોએ પણ યજ્ઞનું બચેલું ધન આ નાભાગને આપી દીધું. તેઓ સ્વર્ગની અંદર ચાલ્યા ગયા. જ્યારે નાભાગ એ ધન લેવા લાગ્યો ત્યારે ઉત્તર દિશામાંથી એક કાળા રંગનો પુરુષ આવ્યો. તેણે કીધું, આ યજ્ઞ ભૂમિમાં જે કંઈ બચ્યું છે તે બધું ધન મારું છે. નાભાગે કહ્યું કે ઋષિઓએ આ ધન મને આપ્યું છે, તેથી આ ધન મારું છે. ત્યારે તે પુરુષે કીધું કે આપણા વિવાદના વિષયમાં તારા પિતાજીને તું પૂછી લો, જા જઈ કે આ ધન કોનું હોય. ત્યારે નાભાગે જઈને પિતાજીને પૂછ્યું. એના પિતાજીએ કીધું કે એકવાર દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઋષિ લોકો એવો નિર્ણય કરી ચૂક્યા છે કે યજ્ઞ ભૂમિમાં જે કંઈ બચેલું હોય તે બધો રુદ્રદેવનો ભાગ છે. તેથી તે ધન તો મહાદેવજીને જ મળવું જોઈએ. એ સ્વયં મહાદેવજી હતા. મહાદેવજી કીધું, આ ધન મારું છે. આપણે કથા સાંભળી ગયા. જો કથા સાંભળી નથી, વાગોડવી જોઈએ. તો આપણે કથા આવી ને કે દક્ષ યજ્ઞ વખતે અંતે યજ્ઞ પૂર્ણ કર્યો મહાદેવજીએ, અને પછી એને યજ્ઞનો ભાગ અંદર ભાગે આપ્યો મહાદેવજીને, સ્થાન આપ્યું. પછી બ્રહ્માજીએ મહાદેવજીને કીધું કે મહાદેવ, તમને ખાલી ભાગે જ નહીં પણ આ યજ્ઞની અંદર આજથી જે કાંઈ બચે ને, જે કાંઈ બચેલું દ્રવ્ય હોય, એ હોમવા માટેની એ વસ્તુ હોય, એ બધુંની અંદર હવ્ય કવ્ય જે કંઈ હોય દ્રવ્ય, એ બધાની અંદર આજથી તમારો ભાગ વધેલું હોય મહાદેવજી. એટલે એ હિસાબે મહાદેવજીએ આ નાભાગને કીધું, તારા પિતાજીને પૂછી જો. એના પિતાજીએ પણ કીધું, સાચી વાત છે, જે વધેલું હોય એની અંદર તો મહાદેવજીનો જ ભાગ છે. તો નાભાગે જઈને એ કાળા રંગના પુરુષ રુદ્ર ભગવાનને પ્રણામ કર્યા અને કીધું કે પ્રભુ,
યજ્ઞ ભૂમિની તમામ વસ્તુ તમારી છે. મારા પિતાજીએ પણ આ જ કીધું છે કે ભગવાન મારાથી અપરાધ થયો છે, હું મસ્તક નમાવી તમારી ક્ષમા માંગુ છું. ત્યારે ભગવાન રુદ્રે કીધું કે તારા પિતાએ ધર્મને અનુકૂળ નિર્ણય આપ્યો છે અને એ પણ આવીને તે પણ મને સત્ય કીધું. તું વેદોનો અર્થ તો પહેલાથી જ જાણે છે, હવે હું તને સનાતન બ્રહ્મ તત્વનું જ્ઞાન આપું છું. રુદ્ર ભગવાને કીધું અહીં યજ્ઞમાં બચેલો મારો જે અંશ છે ત્યાં ધન પણ હું તને જ ભગવાન કે આપી દઉં છું, તું આનો સ્વીકાર કર. આટલું કહી સત્યપ્રેમી ભગવાન રુદ્ર અંતર્ધ્યાન થઈ ગયા. જે મનુષ્ય પ્રાતઃકાળે અને સાયંકાળે એકાગ્ર ચિત્તથી આ આખ્યાનનું સ્મરણ કરે છે તે પ્રતિભાશાળી અને વેદજ્ઞ થાય છે. સાથે સાથે પોતાના સ્વરૂપને પણ જાણી લે છે. નાભાગના પુત્ર આ જે નાભાગ હતા, જેને આ ધન મળ્યું, એના પુત્ર પછી અમરીશ થયા, જે ભગવાનના પરમ પ્રેમી ભક્ત હતા. તો એના આ કથાથી એ બોધ પડે આપણને કે તમે પિતાજીની સેવા કરો. ભાઈઓએ કીધું ને કે અમે બધું ભાગ પાડી લીધો, હવે ખાલી પિતાજી બચ્યા છે. તો નાભાગ કે ઘણી ખુશીથી હું પિતાજીની સેવા કરીશ. પિતાજી તો અમૂલ્ય ધન છે મારા માટે. જો માતા પિતાની સેવા કરી તો ઓલા બધાએ ભાઈઓથી જાજુ મળ્યું ને, શંકર ભગવાને જે એનો ભાગ હતો યજ્ઞની અંદર વધેલો એ બધો એને આપી દીધો કે જા ભાઈ આ તું લઈ જા. તો મા બાપની સેવાનું આ ફળ છે. નહીતર આજ કળજુગમાં તો ખરે ગમે છે, મા બાપ કોઈ ન ગમ્યો. હા, આપણને દુઃખ થાય કહેતા આજ તો મા બાપને વારા કાઢે. 1 મહિનો મોટાને કે તારે રાખવાના, 1 તારીખથી 31 તારીખ 30 તારીખ સુધી તારે રાખવાના, 1 તારીખથી પાછો 30 તારીખ સુધી બીજો કે હું રાખું, ત્રીજો કે પાછો વળી 1 મહિનો તારે રાખવાના. આમ વારે ચડાવે. મા બાપને જે વારે ચડાવે એ દીકરાનું શું કહેવું. એક દ્રષ્ટાંત છે ને, એક દીકરાઓ હતા તો એના બાપા બચ્યા, માજી ગુજરી ગયા. હવે બાપો હોય તો છોકરાઓએ બધું, બાપો બિચારો હાવ સીધો હતો, છોકરાઓને બધો ભાગ પાડી દીધો. જાણું મારે શું કરવું છે, તમે આ બધું તમારું. 2 દીકરા હતા, બધું એને હોપી દીધું. પછી બાપાને વેંડ્યું, બધું હોપી દીધું એટલે તો સ્વાર્થ પૂરો થઈ ગયો. પછી બાપાને વેંડા અપવાસ થાય. ક્યારેક બાપાને ગોકળાઈટમ થઈ જાય, ક્યારેક 11 થઈ જાય. ફરાળ વગર નહીં, આપણા જેવી નહીં. બાપો તો વેંડો ભૂખો ડા, શું કરવું કે આ હારા જમવાનો દે. પછી પંચને બોલાવ્યું બાપાએ કે આ જુઓ મારા છોકરા. પંચે કીધું એ તમને શરમ આવી જાય સાચું? તો કે ઓલો કે હું ન લઈ જાઉં, મોટો કે હું ન લઉં, નાનો કે હું ન લઉં. પછી એ છોકરાઓ બે નક્કી કર્યું, જોઈજો શું એ કે આપણે બે છે ને આ બાપાને મોભારે ચડાવી. બાપાને ચડાવ્યો મોભારે, આ ઉંમરે 80 બને મોભારે ચડાવ્યો. પછી કે એવી શરત રાખી કે બાપાને આપણે મોભારેથી રેડવી. બાપો એ કીધો ચત્તો પડે ને તો મોટો કે મારો, અને બઠવો પડે બાપો તો નાનાને કે તારે લઈ જાવ. આ બાપાનું ચક્કર બંધ થયું, ચકબટ. ભલે કે કાંઈ વાંધો નહીં. આ બાપાને ચડાવ્યો ઉપરથી ગબડાવ્યો. પણ સાહિત્ય કરો કે બાપો એવો કર્મનો આગરિયા નતો ને તો એ નો ચતો પડ્યો, નો બઠો પડ્યો, પડખા બાપો ખેંગ આપણે કેમ દેશી ભાષા, બાપો ખેંગ પડ્યો. એટલે છોકરાઓ કે આ નહીં વકે કે હાઈ કે આનો કે આ તો આ નક્કી જ ન થયો આમાં કોનો હોય. બાપો એ કે હાલો બીજી વાર ચડાવી. બીજી વાર ચડાવ્યો તો આ કર્મનો હીણો હતો, બીજી વાર એ ખેંગ પડ્યો. એ કે હાલો હવે ત્રીજી વાર ચડાવી, પણ ત્રીજી વાર ચડાવવા જેવું હતું નહીં હો. 2 વાર મેં બાપો ખોખરો થઈ ગયો. ત્રીજી વાર ચડાવ્યો, નીચે પહેર્યો, ત્યાં બાપાનું રામ બોલો ભાઈ, રામ થઈ ગયું. આવા દીકરા નહીં. આવા દીકરાની પણ આ નાભાગ જે છે. જો ને ભાઈઓએ કીધું કે તારા ભાગમાં પિતાજી આવ્યા, બધું સારું બધું લઈ લીધું. કે કાંઈ વાંધો નહીં, પિતાજી છે એ તો મોટું ધન છે દીકરા માટે થઈને. એ લઈ ગયો, પણ પિતાજીની સેવાથી એને જો કેટલું બધું ધન મળ્યું. આ નાભાગને ત્યાં અમરીશ રાજા
પુત્ર રૂપે આવ્યા. ભગવાનના અનન્ય પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતા, જે બ્રહ્મશ્રાપને ક્યારેય રોકી શકાતો નથી. એ પણ અમરીશ રાજાને દુર્વાસાનો બ્રહ્મશ્રાપ પણ કઈ અસર નહોતો કરી શક્યો. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, હું પરમ જ્ઞાની રાજર્ષિ અમરીશનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું. બ્રાહ્મણે ક્રોધિત થઈ અને તેમને એવો દંડ આપ્યો જે કોઈ રીતે ટાળી શકાય એવો ન હતો, પરંતુ એ પણ તેમનું કંઈ બગાડી ન શક્યો. પરીક્ષિતે કહ્યું કે અમરીશ મહાન ભાગ્યશાળી હતા. પૃથ્વીના 7 દ્વીપ, અચળ સંપત્તિ અને અપાર ઐશ્વર્ય એમને પ્રાપ્ત થયું. આવા અમરીશ રાજા મહા એ પ્રતાપી હતા. આ અમરીશ રાજન હે રાજન સાધારણ મનુષ્ય માટે અત્યંત દુર્લભ છે, તેમ છતાં તેઓ તેને સ્વપ્ન તુલ્ય સમજતા હતા. એની પાસે આટલી સાહેબી હતી, છતાંય અમરીશ રાજા એ બધાને પોતે સપના જેવું સમજતા હતા. કેમ કે તેઓ જાણતા હતા કે ધન વૈભવના લોભમાં પડીને મનુષ્ય ઘોર નરકમાં જાય છે. એ આ ધન અને વૈભવ હતો એ બધાને તુચ્છ કરતા હતા કે આની અંદર પડીને તો મનુષ્ય ઘોર નરકની અંદર જ જાય છે. આ જે કાંઈ સંપત્તિ છે, ધન વૈભવ છે, એ આ બધું છે એ તો નરકની અંદર લઈ જનારું છે. ભગવાનનું નામ, એના વ્રત, એ જ એક સાચું છે. અમરીશ રાજાને આવું દ્રઢ એની અંદર મનની અંદર આવો વૈરાગ્ય હતો, એટલે પોતે આ વૈરાગ્યની અંદર જ રહેતા હતા અને મનમાં એ માનતા હતા કે આ બધું છે એ તો નરકના દ્વાર છે. માત્ર આ સંસાર અને આ રાજપાટ ને બધું એ 4 દિવસની ચાંદની છે, બીજું કંઈ નથી. ખરેખર આ સંસાર 4 દિવસની ચાંદની છે ને, બીજું શું? અમરીશ રાજાએ કીધું, કવિઓએ કીધું કે આ ખરેખર સંસાર છે એ 4 દિવસની ચાંદની જ છે ને. 4 દિવસની ચાંદની फिर अंधेरी रात, दुल्हा दुल्हन मिल गए, फीकी पड़ी बारात. दुल्हा दुल्हन मिल गए પછી બારાત ફીકી પડી જાય. આખી એમ જીવ ભગવાનને મળી જાય પછી એના માટે થઈ બસ સંસાર એ અસાર છે. કવિએ સરસ મજાની રચના 4 દિવસનું ચાંદનું છે સંસાર એના પર બનાવી. ખરેખર સરસ મજાની આ કવિતા છે.